આણંદના આંકલાવમાં ભાજપ સંગઠનના સભ્યો ભૂલ્યા ભાન। આંકલાવ ભાજપ સંગઠનના વોટ્સએપ ગ્રુપમાં લખાયા અપશબ્દો। વોટ્સએપ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં અપશબ્દો લખવામાં આવ્યા। પૂર્વ નગરસેવક નયન પટેલે વોટ્સએપ ગ્રુપમાં અપશબ્દો લખ્યા। તો આણંદના આંકલાવમાં ભાજપ સંગઠનના સભ્યો ભાન ભૂલ્યા હોય એવું જોવા મળ્યું અને વોટ્સએપ ગ્રુપમાં અપશબ્દો લખવામાં આવ્યા। આંકલાવ ભાજપ સંગઠનના વોટ્સએપ ગ્રુપમાં અપશબ્દો લખાયા। વોટ્સએપ ગ્રુપમાં મહિલાઓ હતી તેમ છતાં મન ફાવે એવા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો। પૂર્વ નગરસેવક નયન પટેલે વોટ્સએપ ગ્રુપમાં અપશબ્દો લખ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આણંદના આંકલાવમાં ભાજપ સંગઠનના સભ્યો ભાન ભૂલ્યા છે। પૂર્વ નગરસેવક નયન પટેલે અપશબ્દો લખ્યા, જેના કારણે વોટ્સએપ ગ્રુપમાં જેટલા પણ મેમ્બર્સ છે એ તમામમાં રોષ જોવા મળી રહ્યો છે। તો મહિલાઓ હતી તેમ છતાં વોટ્સએપ ગ્રુપમાં અપશબ્દો લખવામાં આવ્યા। પૂર્વ નગરસેવક નયન પટેલે વોટ્સએપ ગ્રુપમાં અપશબ્દો લખ્યા। આણંદના આંકલાવમાં ભાજપ સંગઠનના સભ્યો ભાન ભૂલ્યા છે। આ પહેલા ઘણીવાર એવું સામે આવી ચૂક્યું છે કે વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવતા હતા, અશ્લીલ ફોટા પોસ્ટ કરવામાં આવતા હતા અને હવે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પૂર્વ નગરસેવક નયન પટેલે વોટ્સએપ ગ્રુપમાં અપશબ્દો લખ્યા। મહિલાઓ પણ રોષે ભરાઈ છે અને આ સાથે ગ્રુપમાં જેટલા પણ મેમ્બર્સ હતા એ તમામમાં આક્રોશ જોવા મળ્યો છે। તો આંકલાવ ભાજપ સંગઠનના વોટ્સએપ ગ્રુપમાં અપશબ્દો લખવામાં આવ્યા। વોટ્સએપ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં અપશબ્દો લખાયા હતા, જેના કારણે તમામમાં આક્રોશ જોવા મળ્યો અને અનેક સવાલો પણ ઊભા થાય કે આખરે આવા લોકોને સાંખી શા માટે લેવામાં આવે છે। આણંદના આંકલાવમાં ભાજપ સંગઠનના સભ્યો ભાન ભૂલ્યા હોય તેવું જોવા મળ્યું છે। તો જે ચેટ છે તેને પણ તસવીરો સામે આવી છે। તો પૂર્વ નગરસેવક નયન પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નયનભાઈ, વોટ્સએપ ગ્રુપની જે સ્ક્રીનશોટ સામે આવ્યા છે, જે ચેટના ફોટા સામે આવ્યા છે, આપે શા માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો? ગ્રુપમાં મહિલાઓ છે તેમ છતાં સંપર્ક તેમણે કદાચ કાપ્યો હોય એવું લાગી રહ્યું છે। ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે વોટ્સએપ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં અપશબ્દો લખાયા।